નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે હાલ જે રીતે રણશીંગું તો ફૂંકાઈ ગયું છે. 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરી, પણ તેની સાથે આ વખતે મુદ્દાઓ કયા કયા છે, પરિસ્થિતિ કઈ રીતની છે, ક્યાં ક્યાં અત્યારે તો ઉમેદવારી કેટલા પ્રમાણમાં નોંધાઈ રહી છે, અને તેની સાથે પાયાના પ્રશ્નોની સાથે અત્યારે જાહેર જનતા કયા પક્ષ તરફી પણ જોવા મળી રહી છે, તેને લઈને આજે ચર્ચા કરવાની છે. સાથે સાથે એક બાબત એ પણ જોવા મળતી હોય છે કે કોઈ પણ જગ્યા હોય કે જેમાં કોઈ એક પાર્ટી એવી હોય છે કે જે સેટબેક કરતા તો સરસતી હોય છે, ત્યારે આ વખતે કેવા પ્રકારનો માહોલ છે મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં, તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મધ્ય ગુજરાતના લોકેશન હેડ પ્રકાશભાઈ વર્મા, સાથે સાથે દક્ષિણ ગુજરાતના લોકેશન હેડ વિજયભાઈ ગોસ્વામી, સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકેશન હેડ મિલનભાઈ ઠાકર. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત મધ્ય ગુજરાતથી કરવા માંગીશ. પ્રકાશભાઈ, આ વખતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિકોના અત્યારે કયા કયા મુદ્દાઓ મહત્વના જોવા મળી રહ્યા છે? ભાઈ, ખાસ કરીને નજર કરીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે મુદ્દા પણ સ્થાનિક જ રહેવાના. રોડ, રસ્તા, પાણીને લઈને જ આ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે હર હંમેશ માટે. પરંતુ ઘણી બધી જગ્યાએ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વનઉકલા પ્રશ્નો યથાવત રહેવા પામ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે વાયદા વચનો આપવામાં આવતા હોય છે, પણ આ ઠાલા વચનો ક્યારેય પૂરા નથી થતા એવું પ્રજામાં રોષની પણ લાગણી છે. પરંતુ હર હંમેશા જો નજર કરીએ તો મધ્ય ગુજરાતની અંદર કેસર એટલે કે ભગવો જ લહેરાયો છે. તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની બહુમતી આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા વડોદરાની અંદર શાસન જોવા મળ્યું છે. આ શાસનની અંદર જે શાસનકર્તાઓ છે અને જે હોદ્દા પર બેઠેલા છે તેની સામે સ્થાનિક રહીશનો રોષ પણ હોઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા મહાનગરપાલિકા સૌથી મોટી મહાનગરપાલિકા છે અને છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક ચક્રી શાસન કરી રહી છે. અત્યાર સુધી ક્યારે પણ બેઠકો હારી નથી. અત્યારે બેઠકો ઘટતી કોંગ્રેસની 7 બેઠકો થઈ ગઈ છે. એના ઉપરથી પ્રજાનો જોખ હંમેશા જોવા મળતો જ હોય છે. સાંસદ, ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પરંતુ ભગવો જ્યારે લહેરાતો હોય ત્યારે કંઈ ને કંઈ જગ્યા પર એવું ચોક્કસ કહી શકાય કે કમળ જ ખીલતું આવ્યું છે અને કમળના લીધે જે જોગ છે પ્રજાનો એ ભારતીય જનતા પાર્ટી તરફી છે. પરંતુ આ વ્યાખ્યા સમજવામાં સ્થાનિક નેતાઓ પણ કંઈક જગ્યા પર થાપ ખાઈ જાય છે. આ વખતે વડોદરા શહેરની વાત કરો તો પૂરની સ્થિતિ આવી, રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા, ખાડોદરા તરીકે ઓળખાતું થઈ ગયું, સંસ્કારી નગરીની ગરિમા કઈ જગ્યા હતા લજવતા ઘણા બધા કિસ્સાઓ ઘટનાઓ ઘટી ગઈ. પરંતુ જે સ્થાનિક નેતાઓ પાસે જે આશા હતી એ પરિપૂર્ણ નથી થઈ તેવું પ્રજા ચોક્કસપણે માની રહી છે. પરંતુ વિકલ્પ નથી અને વિકલ્પ ન હોવાને કારણે પ્રજાનો જોખ હંમેશા કમળ તરફી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. પરંતુ જે મજબૂત અત્યારે કમળ અને નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપતી પ્રજા કંઈક મન બનાવી રહી છે, પરંતુ સામે વિકલ્પ નથી. મજબૂતીથી કોંગ્રેસ ક્યારે પણ વિરોધ નથી કરી શકાય. હંમેશા એવું કહેવામાં આવતું કે સમજોતા એક્સપ્રેસ એટલે કે બધા નેતાઓનો અને અધિકારીઓનો કોન્ટ્રાક્ટરનું મેળાપીપનું હોય. આ મેળાપીપણાને કારણે કઈ જગ્યા ઉપર હંમેશા મોંઘા કરવેરા ભરતી પ્રજા પીસાઈ રહેતી હોય છે. પ્રજાના પ્રશ્નો ક્યારે ઉકેલ આવતો નથી. મોટા મોટા કોન્ટ્રાક્ટરો સાથે સાઠગાંઠ કરીને આ જ નેતાઓ પોતાના ખિસ્સા ગરમ કરતા હોય છે, જેને લઈને આ પ્રશ્નો આજ દિન સુધી ઉકેલાયા નથી. પૂરની અંદર દર વખતે વિશ્વામિત્રી નદીની અંદર જ્યારે પૂર આવતું હોય તો લોકોના ઘર સુધી પાણી પહોંચી જતું હોય છે, દુકાનો સુધી, અને કંઈક જગ્યા ઉપર ભારે નુકસાન, વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો પ્રજાને વારો આવે છે. પરંતુ આવા પ્રશ્નો ઉદ્ભવે તેના માટે રાજ્ય સરકાર વડોદરા કોર્પોરેશનને ગ્રાન્ટ આપતી આવી છે, પરંતુ એ ગ્રાન્ટ વિશ્વામિત્રીના પૂરના પાણીમાં વહેતી હંમેશા નજરે પડી રહી છે. ભ્રષ્ટાચાર ચરણસીમાએ છે, પરંતુ પૂછનાર કોઈ નથી. પ્રજા પાસે વોટ આપવાનો એક જ માર્ગ છે, એ ભારતીય જનતા પાર્ટીનો માર્ગ છે. એવું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક મહાનગરપાલિકામાં જોવા મળ્યું છે. આ વખતે પ્રજા કંઈક પરિવર્તન ઈચ્છે તેવું સૌ કોઈ વિચારી રહ્યા છે, ચર્ચા ચાલી છે. પરંતુ વિકલ્પ ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી આજે પણ મજબૂત છે મધ્ય ગુજરાતમાં, ગઈકાલે પણ મજબૂત હતી અને આવતીકાલે પણ મજબૂત હશે. ખૂબ અગમચેતી રૂપે તૈયારીઓ ચાલી રહી છે. હવે ખૂબ ઓછો સમય છે આ વખતની ચૂંટણીની અંદર. હાલમાં 11 તારીખ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે અન્ય પક્ષો ઊંઘતા ઝડપાયા છે, ત્યારે જે સેન્સની પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કરી લીધી છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એક કદમ આગળ છે. યજ્ઞભાઈ, બિલકુલ. વિજયભાઈ, અત્યાર સુધી એવું કહેવાતું હતું કે દક્ષિણ ગુજરાત એ CR પાટીલનો ગઢ છે અને તો રહેવાનો છે, પણ હવે
એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તો નથી, પણ હવે હર્ષ સંઘવીની જે વાતો થઈ રહી છે, પ્રફુલ્લ પાનસેરિયાની જ્યારે વાત થતી હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી પ્રશ્નો તો ઘણા બધા જોવા મળતા હોય છે, પણ જ્યારે સ્થાનિક સ્તરની વાત કરીએ, આપને વધારે ખબર હશે, કોર્પોરેશનની સાથે સાથે ગામડાઓમાં પણ સ્થાનિક સ્તરે પ્રશ્નો અત્યારે કયા કયા જોવા મળી રહ્યા છે? જી, ચોક્કસથી આપણે કહી શકીએ કે દક્ષિણ ગુજરાતની વાત કહી શકાય તો દક્ષિણ ગુજરાત એટલે જ્યારે ભારતની અંદર પણ બીજેપી આવવાનું જે પ્રથમ સ્થાન હતું, જ્યારે વાજપેયી સાથે જે એક સીટ આવી હતી એ કાશીરામ રાણા જનસંઘની વખતથી, એટલે કદાચ આખા ભારતમાં બીજેપીનો પાયો નાખનાર જો હશે તો એ સુરત હશે, કારણ કે સુરતની એક સીટ અને અટલ બિહારી વાજપેયીની આ બે સીટોના કારણે જનસંઘ અને ભાજપની આખા ભારતની અંદર પ્રતિષ્ઠા થઈ હતી. બીજી જ્યારે વાત કરીએ CR પાટીલ સાહેબની, કે જ્યારે એ અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હતા ત્યારે વિધાનસભામાં એમને રિઝલ્ટ બતાવ્યું છે, એટલે હાલ ભલે એ પ્રદેશ પ્રમુખ નથી પરંતુ દક્ષિણ ગુજરાતનો એક જે ગઢ કહી શકાય એ પોતે નવસારી લોકસભામાંથી આવે છે, એટલે ત્યાં બીજેપી ન લાવે તો આખા ગુજરાતમાં મેસેજ એક રોંગ જાય કે ભાઈ પોતાનું ગઢ સાચવી શકનારા, એટલે CR પાટીલ પણ પોતાની મહેનત કરે છે. છતાં હર્ષ સંઘવીની વાત કરીએ, હર્ષ સંઘવીએ ડેપ્યુટી CM તરીકે આજે ગુજરાતમાં જ્યારે પોતે ડેપ્યુટી CM છે તો દક્ષિણ ગુજરાતમાં જો સીટો ખોવાય તો એમના પર પણ નામોશી આવી શકે. પણ હું એવું માનું છું કે યજ્ઞ કે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, બીજેપીનું જે માઇક્રો લેવલનું મેનેજમેન્ટ છે, બૂથ પ્રમુખનું, પેજ પ્રમુખનું, જે હાલ આપણે જ્યારે ટિકિટની વાત કરીએ તો અમારા પ્રતિનિધિઓ અમે જોયા છે સવારથી 3 દિવસથી જ્યારે 1 તારીખથી સેન્સની પ્રક્રિયા ચાલુ છે, સેન્સની પ્રક્રિયામાં બીજેપીમાં 60-70 લોકો ટિકિટની દાવેદારી કરી રહ્યા છે. આજે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો 30 વોર્ડ છે, 120 કોર્પોરેટરો બનવા માટે એક વોર્ડની અંદર જ્યારે તમારી પાસે 100 લોકો ફોર્મ ભરવા આવતા હોય તો આપ સમજી શકો છો કે લોકોની અપેક્ષા, ભલે આપણે એમ કહેતા હોઈએ ભ્રષ્ટાચાર આ તે, પણ લોકો તો ઈચ્છુક છે, કારણ કે ભ્રષ્ટાચારનો વિષય અલગ છે, પરંતુ ટિકિટ શા માટે કોંગ્રેસમાં લોકો ઈચ્છા નથી કરતા, શા માટે આમ આદમી પાર્ટીમાં નથી ઈચ્છા કરતા? એટલે હું એવું માનું છું કે ક્યાંક લોકોનો પણ બીજેપી તરફે એવું લાગે છે કે ભાઈ અમે જીતીશું, આ પાર્ટીમાં જઈશું તો જીતીશું, એટલે એ એક મુદ્દો આપણે કહી શકીએ. બીજા મુદ્દાઓની જો વાત કરીએ તો હાલ બીજેપી એવા વિકાસની જે રોજની જે એમની પ્રતિષ્ઠા હોય છે, પેપરોના માધ્યમથી, ટીવીના માધ્યમથી અમે બુલેટ ટ્રેન લાવી રહ્યા છે, મેટ્રો લાવી રહ્યા છે, એટલે પબ્લિકને હાલ જે સ્થાનિક મુદ્દાઓ છે એવો કોઈ ગુંજાઈશ બીજેપી છોડવા નથી માગતી. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ ઇલેક્શનો થતા હોય છે નરેન્દ્ર મોદી સાહેબને જોઈને જ થતા હોય છે. મૂળ હાલ એવું થઈ ગયું છે કે જે કોર્પોરેશનના ઇલેક્શનો જે વાત કરી આપણે વર્માજી, એ પ્રકારે એની જગ્યા પર હવે માત્ર ને માત્ર સિમ્બોલો પર લડાઈ છે, કોઈ પણ જગ્યાએ લોકલ વાતો થતી નથી, ક્યાંય રોડ રસ્તાની વાતો થતી નથી. બીજી વસ્તુ, હાલ આપણે SMCએ જ્યારે આ વાત ઇલેક્શનની થઈ રહી છે તો આજે જ સર્ક્યુલેશન બહાર પડ્યું કે શૌચાલય, જો આપણા ઘરમાં શૌચાલય હશે તો તમારે ફોર્મમાં સબમિટ કરવાનું છે, એટલે આજે બધા જ કોર્પોરેટરના દાવેદારો હવે શૌચાલયના પ્રમાણપત્રો લાવવા માટે દોડાદોડ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીનું જે કામ કરવાની પદ્ધતિ છે એને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ડિફીટ કરી શકે એમ નથી, એના જ કારણે બીજેપી વિન થતી હોય છે. જી, એક બાજુ જે રીતે દક્ષિણ ગુજરાતની તો વાત કરી, પણ વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, મિલનભાઈ, સૌરાષ્ટ્ર એ એપી સેન્ટર જોવા મળતું હોય છે, અને આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી પહેલાં તો મુદ્દાઓ કયા કયા છે સ્થાનિક સ્તરના? આ વખતની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ, જેની અંદર શહેરી વિસ્તાર પણ છે, ગ્રામ્ય વિસ્તાર પણ છે, જિલ્લા પંચાયતની પણ જે ચૂંટણીઓ છે, તાલુકા પંચાયતની પણ છે, નગરપાલિકા પણ છે અને મહાનગરપાલિકા પણ છે. મુદ્દાઓ શહેરી વર્ગને જે છે જ્યાં સુધી આકર્ષે છે અથવા તો લાગે વળગે છે તો તેવા મુદ્દાઓ લાઇટ, રસ્તા, ગટર પાણીના તો છે જ, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કરીને ખેતીના જે પાક નિષ્ફળ થયા છે તે મુદ્દો છે, પાયાની જે સુવિધાઓ છે આ મુદ્દાઓ છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્ત્વની વાત અત્યારે સૌરાષ્ટ્રની અંદર એ જોવા મળે છે કે ભાજપ વર્સિસ કોંગ્રેસ, અને ક્યાંક ને ક્યાંક કોક આમ આદમી પાર્ટી એ પણ આ વખતે મેદાનમાં આવવા માગે છે, મહેનત કરે છે, પરંતુ કોંગ્રેસને પ્રજા શા માટે મત આપે, આ પ્રજા એક સવાલ પોતાના મનને પૂછે છે. તેવી જ રીતના આમ આદમી પાર્ટી, જેમની ગાડી શરૂ થાય એ પહેલાં જ બંધ પડતી હોય એવા અત્યારે ઘાટ આમ આદમી પાર્ટીનો સર્જાયેલો છે ગુજરાતની અંદર. ત્યારે હવે પ્રજા પાસે એકમાત્ર વિકલ્પ રહે છે ભારતીય જનતા પાર્ટી. ચોક્કસ આપને જણાવી દઉં, થોડોક યજ્ઞ ફ્લેશબેકમાં જઈશ. કોંગ્રેસને ફરી એક વખત બેઠી કરવા માટે થઈ અને સમગ્ર દેશની અંદર
ગુજરાતને અને ગુજરાતમાં પણ જુનાગઢ કોંગ્રેસના નવસર્જનની યાત્રા છે એ રાહુલ ગાંધીએ અહીંથી શરૂ કરી હતી. ગુજરાતની અંદરથી ફરી એક વખત કોંગ્રેસને બેઠી કરવાના પ્રયત્ન છે રાહુલ ગાંધીએ જુનાગઢથી કર્યા હતા, સૌરાષ્ટ્રથી કર્યા હતા, પરંતુ પરિણામ શું મળ્યું? શૂન્ય મળ્યું છે. કારણ કે કોંગ્રેસ હજુ પણ વેરવિખેર હોય એવું લાગી રહ્યું છે. આવા તબક્કે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે તો ચોક્કસપણે કહી શકાય કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પરિણામ પહેલાં જ કોંગ્રેસે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય. કારણ કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જે અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલે છે, ક્યાંક બે ચાર જે કહી શકાય કે ધરાળ જેને કહેવાય કે ઉમેદવાર બનાવવા પડે, આવા પણ ઘણી જગ્યાએ કિસ્સાઓ સામે આવ્યા છે. આનો મતલબ સીધો એ થાય છે કે કોંગ્રેસ છે એ હજુ પણ પોતાના જે કહી શકાય કે હતાશા છે, નિરાશા છે, તેમાંથી તે બહાર આવી નથી. સામા પક્ષે આમ આદમી પાર્ટી પોતાના મૂળ મજબૂત કરી નથી શકી. આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી કે જેમના પહેલેથી જ મૂળિયા મજબૂત છે, પહેલેથી જ શાસન પણ તેમની પાસે છે, આવા સંજોગોની અંદર મહત્તમ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે ભાજપનો જે ઘોડો છે એ આગળ હોય તેવું લાગે છે. બિલકુલ પ્રકાશભાઈ, એક બાબત એ જોવા મળતી હોય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર સવાલો ઘણા બધા જોવા મળ્યા, કારણ કે આ વખતે જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં વડોદરા કોર્પોરેશને પહેલેથી જ અત્યારે તૈયાર રહેવાનું હતું, પરંતુ ન જોવા મળ્યા હતા. કોર્પોરેટર સામે પણ જ્યારે 2021નું જ્યારે ઇલેક્શન હતું તો તે સમયે સ્થાનિકો દ્વારા જે બળાપો કાઢવામાં આવ્યો હતો તે પરિસ્થિતિ પણ જોવા મળી હતી. વચ્ચેના કેટલાક સમયમાં જે રીતે વિકાસના નામે પણ અત્યારે તો પ્રશ્ન જોવા મળ્યા હતા. તો આ વખતે લાગે છે કે જે પ્રમાણે આપે તો કહ્યું કે ના, ભારતીય જનતા પાર્ટી અત્યારે એક સિમ્બોલની સાથે આગળ વધી રહી છે, પણ સ્થાનિકો આ વખતે ક્યાંક આગળ આવે અને વિકાસના પ્રશ્નોની સાથે સાથે જે બધા પ્રશ્નો સ્થાનિક લેવલના છે એ અત્યારે તો તેમને ક્યાંક વધારે પડતા ટચ થયા હોય તેમ, કારણ કે એ લોકોએ જ આ વખતે વિકાસના નામે સવાલ કર્યા છે. પૂરની પરિસ્થિતિ હોય કે પછી અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કેમ ના હોય, એમણે જ સવાલ કર્યો હતો કે ના, અમારા જ જે અધિકારીઓ છે, અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી એટલે અમારા કામ પણ થતા નથી. તો શું તે મુદ્દો પણ આમાં ક્યાંક ચર્ચાનો વિષય બને તેવું લાગે છે ખરી? બિલકુલ યજ્ઞ, આપણે જણાવું ખાસ કરીને તો મારા બંને સાથી મિત્રોની જે વાતો છે એમના પણ સંમત થઉં છું કે જીતનો રસ્તો અને એટલે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ. હાલમાં જે શાસક પક્ષ છે અને તમામ જગ્યા ઉપર સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી છે, એટલે 10માંથી 8 લોકો ભારતીય જનતા પાર્ટીના તમને વર્ષે કાર્યકર્તા તરીકે. પરંતુ વડોદરા શહેરની જો ખાસ વાત કરે, શિક્ષિત નગરી છે, સંસ્કારી નગરી છે અને મોંઘા કરવેરા ભરીને પ્રજા સર્વિસની આશા રાખતી હોય, જ્યારે નગરસેવકોએ જ્યારે ચૂંટણી ટાણે ઠાલા વચનો આપતા હોય, જેવી આપણે વિશ્વામિત્રીની મને વાત કરી તો વિશ્વામિત્રીની પૂરની સમસ્યા માત્ર 1-2 વર્ષની નથી, વર્ષોથી આ સમસ્યા યથાવત રહેવા પામી છે. લોકસભાની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે પછી તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, મુદ્દો એક જ આવતો હોય કે વિશ્વામિત્રી અમે શુદ્ધિકરણ કરીશું, વિશ્વામિત્રી પૂરના પાણી તમારા આંગણે નહીં આવે, પાણીની વ્યવસ્થા આખા વર્ષ દરમિયાન તમારા ઘરે સરસ રહેશે. પરંતુ આ મુદ્દા વિસરાઈ જતા હોય છે ચૂંટણી પછી. ઉનાળાની ગરમીની જેમ આ નેતાઓને પણ ગાયબ થઈ જતા હોય, અદ્રશ્ય થઈ જતા હોય છે. ફોનની ઘંટડીઓ વાગતી રહેતી હોય પણ નેતાઓએ ફોન ઉઠાવવા નથી માગતા હોતા અને કંઈ ને કંઈ જગ્યા પર જો સામે આવી જાય તો ફરી એક વખત એ જ વચનો આપવામાં આવતા હોય છે કામ થઈ જશે, પરંતુ કામ નથી. આ વખતનું જે શાસક પક્ષ હતું તેની સામે સ્થાનિક રહીશોનો ખૂબ જ રોષની લાગણી હતી, કારણ કે આ વખતે લાખો અને કરોડ રૂપિયાનું જે નુકસાન થયું એ નુકસાન વેઠવાનો વારો વડોદરાવાસીઓને આવ્યો. છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે પરિસ્થિતિ યથાવત હોય અને 35 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો ચોક્કસપણે એક પ્રશ્ન ઊભો થાય કે કેમ આનું સોલ્યુશન થતું નથી. બુદ્ધિજીવી છે વડોદરા શહેરમાં, શિક્ષિત નગરી છે, હું અગાઉ પણ કહી ચૂક્યો, અને ઘણા બધા લોકો છે જે આગળ આવીને વિશ્વામિત્રી નદીના પૂરના પાણી કેવી રીતના લોકોના ઘર સુધી ન પહોંચીને સીધા દરિયાને મળે તેવી પ્લાન પણ પ્રોજેક્ટ આપ્યા છે કોર્પોરેશને. પરંતુ અધિકારીઓની વાત આવતી હોય ત્યારે અધિકારીઓ અને સંકલનનું જે મેળાપીપનું છે એ હંમેશા પોતાના ખિસ્સા ગરમ કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. સ્થાનિક નેતાઓને અધિકારીઓ ગાંઠતા નથી, આ સીધી ભાષામાં તમને કહું છું. એવું કહેનારો બળાપા વ્યક્ત કરનારા લોકો ભારતીય જનતા પાર્ટીના નગરસેવક, માત્ર 7 જ નગરસેવકો કોંગ્રેસના છે અને તમામ જે નગરસેવક છે ભારતીય જનતા પાર્ટીના છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખાદ, ડખ્ખા અને ભાંજગળ ભારતીય જનતા પાર્ટીને સતાઈ રહી છે. કોંગ્રેસ સામે લડવાની આ પાર્ટીનો ઉદય નથી થયો વડોદરા શહેરમાં, બહુ દૂરની વાત છે. પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીના 2 પૂર્વ કોર્પોરેટરો અને ધારાસભ્ય જે રહ્યા હતા મધુભાઈ સુરત, એમની દીકરી સીધી કોંગ્રેસમાં જોઈન થઈ ગયા. 9 લોકો જે ભારતીય જનતા પાર્ટીને અડીને લોકો હતા એ લોકો કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કારણ એટલું જ છે કે એમને અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, હરની બોટકાંડ સર્જાઈ ગયું. આવા ઘણા બધી ઘટનાઓ વડોદરા શહેરમાં ઘટી ગઈ, પરંતુ સ્થાનિક લોકોને ન્યાય નથી મળ્યો. આ
આ રોષ હોય કારણ કે પોતાનો વાલ સોયા દીકરા દીકરીએ જીવ ખોયો છે અને એવા પ્રશ્નોને દબાવવાની કોશિશ થતી હોય, ઠાલા વચનો આપવામાં આવતા હોય અને રૂપિયાનું વળતર આપીને એની સામે ન્યાયને ટાળવાનો પ્રયત્ન કરાતો હોય તો દીકરા દીકરીની સામે રૂપિયાનું કોઈ વળતર સ્થાનિક લોકોને જોતું નથી. તેવા પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. પ્રશ્નોને દબાવવાની કોશિશ થઈ રહી છે એટલે વધારે રોષની લાગણી છે. પરંતુ ફરી એક વખત હું કહું છું કે સામે મજબૂત વિકલ્પ નથી, સામે એવા ઉમેદવારો નથી. અત્યારે રાફડો વડોદરા શહેરમાં પણ ફાટ્યો છે પણ એ માત્ર ભારતીય જનતા પાર્ટીના આંગણે એમની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આપણે વડોદરા શહેરની તો આપણે વાત કરીએ છીએ પણ તેની સાથે છોટાઉદેપુર છે કે અન્ય કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં અત્યારે છેવાડાના વ્યક્તિઓ સુધી સુવિધાઓ પહોંચી જ નથી તેવા સવાલો અત્યારે થતા હોય છે. તો શું લાગે છે કે તે પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક અત્યારે તો જે થોડું ઘણું પણ સેટબેક સર્જે તેવું લાગે છે તેમ? છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને સમગ્ર પંચમહાલની વાત કરીશ, છોટાઉદેપુરની વાત કરીશ અને એના આજુબાજુના અંતરિયાળ તાલુકા છે ડભોઈ, સાવલી, પાદરા. હાલમાં સ્થાનિક જે ચૂંટણીઓ યોજાઈ સહકારી મંડળીઓની એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બળવો કર્યો છે અને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં જીત્યા છે. આ અવાજ છે એક જાતનો કે કંઈ ને કંઈ જગ્યા ઉપર અમુક સત્તાના નશાના કેપમાં રાજતા નેતાઓનો કેપ થોડો ઉતરે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આવી ગઈ છે. ચોક્કસપણે એવું કહી શકાય કે આ અંતરિયાળ જે ગામડાઓનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આજે પણ રોડ રસ્તા નથી, લોકોને ત્યાં વાહનોની સુવિધા નથી અને જ્યારે પ્રેગ્નેન્ટ લેડી હોય ત્યારે તેને પણ અત્યારે પાણીમાંથી ઉઠાવીને બહાર લાવવામાં કોશિશ થતી હોય ત્યારે આ જે માંગણીઓ યથાવત છે એ પૂરી નથી થઈ એટલે પ્રજામાં રોષ છે. પરંતુ પ્રજા પાસે આજે વિકલ્પ નથી. સમગ્ર મધ્ય ગુજરાત ભગવાથી લહેરાયું છે, કેસરિયાનો ગઢ છે અને આ વખતે થોડાક અંશે પરિવર્તન આવશે પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે તમામ જગ્યા ઉપર બોર્ડ કદાચ ભારતીય જનતા પાર્ટીનું જ બનશે. બિલકુલ. જ્યારે વિજયભાઈ એક બહુ મહત્વનો સવાલ એ પણ કે જ્યારે વર્ષ 2021ની વાત કરીએ તો દરેક લોકોનો સવાલ એક તો હતો ને એટલે આમ ક્લિયર જ હતું કે ના ભારતીય જનતા પાર્ટી સરકાર અત્યારે તો સ્થાનિક સ્વરાજમાં જીતી તો રહી છે તેવી બાબતો જોવા મળી હતી પણ આમ આદમી પાર્ટીએ સૌથી મોટો સેટબેક સર્જ્યો હતો વર્ષ 2021માં. હા, પછી ધીરે ધીરે ચિત્ર પણ ક્યાંક સ્પષ્ટ થયું, આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંક એ પરિસ્થિતિ જોવા મળી. એટલે દરેક લોકો એક જ બાબત જોવે છે કે ના જે આમ આદમી પાર્ટીનો ઉદય થયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે સુરતથી અત્યારે આવતો થયો હતો. તો આ વખતે લાગે છે કે ના તે એટલે અન્ય કોઈ પણ પાર્ટી થોડો ઘણો પણ સેટબેક સર્જી શકે તેમ છે? આપણે વાત કરીએ સુરતની કે સુરતની દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જેમ આપણે વાત કરી કે ભાઈ કાસિયાવાડના બીજેપીમાં પહેલા સાંસદ ત્યાંથી ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનની શરૂઆત જે થઈ હતી સુરતથી થઈ હતી. પછી આપ જોઈ શકો છો કે એ પાટીદાર નેતાઓ જે આંદોલન કરનાર હતા એ હાલ સરકારમાં છે. એ જ રીતે આમ આદમી પાર્ટીની જ આપણે વાત કરી કે ઉદય આમ આદમી પાર્ટીનો સુરતથી થયો પણ એ આમ આદમી પાર્ટીના વધુમાં વધુ કોર્પોરેટરો બીજેપીમાં વિલીન થઈ ગયા. એટલે શરૂઆત બધી ત્યાંથી થતી હોય છે પણ બીજેપીનું જે રીતનું માળખું કામ કરવામાં ટેવાયેલું છે કોઈ પણ પ્રકારે કોઈ પણ એક્ટિવિટીઓ કદાચ એમની વિરુદ્ધમાં થતી હોય આજે નહીં 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે સંપૂર્ણ આપ કોંગ્રેસમાં જોઈ શકો છો કે જે કોંગ્રેસમાં શીર્ષ નેતાઓ હતા આજે બીજેપીમાં મંત્રી બનીને બેઠા છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી પાસે એવી ચાવી તો છે જ કે ચોક્કસથી વિરોધ કરનાર 1 વર્ષે 2 વર્ષે કે 5 વર્ષે બીજેપી યુક્ત થઈ જાય છે. હવે એ જડીબુટી એ શું છે એ આપણને ખ્યાલ નથી, એ કદાચ જે બુદ્ધિજીવી હશે એને ખ્યાલ હશે પણ એ ચાવી ચોક્કસથી બીજેપી પાસે છે કે વિરોધ કરનાર 1, 2, 5, 6 કેટલા પણ વર્ષે પણ એ બીજેપીમાં આવી શકતો હોય છે એવું જોઈ શકો છો. એટલે આપે આમ આદમી પાર્ટી હાલ જે જોશો 2021 હાલ એમાંના કેટલા બધા કોર્પોરેટરો હાલ બીજેપીમાં છે. એટલે કહી શકાય કે હાલ બીજેપીનું અસ્તિત્વ લોકો વિચાર કરે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના જે અમે ઉમેદવાર તો બીજેપીમાં આવી ગયા તો વિશ્વાસ કોની પર કરવો. એટલે પબ્લિક કદાચ આ જ બધા વિષયોને ધ્યાને લઈને એ વિચાર એમ કહી શકાય દક્ષિણ ગુજરાતમાં કે ના વિપક્ષ એટલો બધો સક્રિય નથી તેમ. કારણ કે જો પહેલાની વાત કરીએ વર્ષ 2015ની તો વર્ષ 2015માં 36 જેટલી સીટ કોંગ્રેસ લઈ ગયું હતું અને વર્ષ 2021માં કોંગ્રેસની જોડે એક પણ સીટ ન હતી, બધી આમ આદમી પાર્ટી અત્યારે તો લઈ ગયું હતું. તો આ વખતે વિપક્ષની કોઈ પણ પ્રકારની તૈયારીઓ જોવા મળે છે કે પછી અત્યારે કોઈ પણ પ્રકારની તૈયારીઓ નથી? જી ચોક્કસ આપ કહી શકાય કે આ જ વિષય જે આવે છે કે પાર્ટી જે પણ ઇલેક્શન લડતી હોય છે ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેકે પોતાનું પાસું લોકો સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્નો છે
ત્યાં જો ઊણી ઉતરતી હોય તો જ એ પાર્ટી જીતે કે હાર નક્કી પાર્ટી જ નક્કી કરતી હોય. લોકો તો માનસિકતા જોતા હોય છે કે ભાઈ કઈ પાર્ટી અમારી પાસે આવશે, અમને કોઈ વાત કરશે, અમારી સાંભળશે. લોકો મત આપવા રેડી છે, પરંતુ પાર્ટીઓની એ જવાબદારી બને છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યાં સુધી પોતાનો વિશ્વાસ એ વ્યક્તિ સુધી પહોંચાડી શકે કે અમે તમારું 5 વર્ષ કામ કરીશું. અહીં એવી કોઈ પાર્ટી કદાચ હું એવું માનું છું કે સક્ષમતા નથી પુરવાર કરી શકતી, ચાહે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, લોકો પાસે પહોંચીને કે ભાઈ અમે 5 વર્ષ તમારી સાથે વિશ્વાસથી રહી શકીશું. આનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક બીજેપીને મળતો હોય છે કે વિરોધ પક્ષ ન હોવાના કારણે બીજેપી આપોઆપ આમાં સર્વાઈવ થતી હોય છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. મિલનભાઈ, એક મહત્વનો સવાલ એ પણ કે જ્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરતા હોય અને સૌરાષ્ટ્રમાં પણ અત્યારે 2 બહુ મહત્વની જે કોર્પોરેશન છે, એક રાજકોટ અને એક જામનગર, કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ એ ચરમસીમાએ જોવા મળ્યો હતો. કે જે આંતરિક વિખવાદ એ માત્ર ને માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે કમલમ છે ત્યાં સુધી સીમિત ન હતો, પરંતુ વિધાનસભા સુધી અને તેની સાથે ગાંધીનગર સુધી પણ તે મુદ્દો ચર્ચાયો હતો. તો આ વખતે તે જે આંતરિક વિખવાદ છે એ ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે તો ઉથલપાથલ કરી શકે તેવું લાગી રહ્યું છે. અને સાથે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તો એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પણ જે પ્રમાણે વિસાવદરની વાત કરીએ, વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જે જીત હાંસલ કરી અને ગોપાલ ઇટાલિયાએ એમ જ કહ્યું કે આ વખતે સૌરાષ્ટ્રમાં પણ અમે જે પરચો બતાવીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ. તો લાગે છે આ વખતે વિપક્ષ પણ એ પ્રમાણેનું તૈયાર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે તેમ. સૌપ્રથમ હું વિસાવદરનો જ દાખલો આપીશ. ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલ જે જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂકેલા હતા જૂનાગઢ જિલ્લાના, એમને ઉમેદવાર બનાવ્યા હતા. સામા પક્ષે ગોપાલ ઇટાલિયા હતા. પ્રજા ક્યાંક ને ક્યાંક કરવટ બદલવા માગે છે, પ્રજા શાસનમાં જે ફેરફાર કરવા માગે છે, પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માગે છે અને ચૂંટી કાઢે છે. એનો દાખલો છે એ વિસાવદરમાંથી જોવા મળ્યો છે. પરંતુ આ વિસાવદરની જીત બાદ શું, આ એક મોટો સવાલ છે. એ આમ આદમી પાર્ટી માટે હોય કે પછી કોંગ્રેસ માટે હોય. કારણ કે આજે જો રાજકોટની જ વાત કરીએ, આપણે રાજકોટનું કહ્યું કે રાજકોટ કોર્પોરેશનની અંદર યાદવાસ્થળી થઈ છે, ભાજપની અંદર ઘણી બધી જે કહી શકાય કે વિવાદો થયા છે. પરંતુ સામા પક્ષે કોંગ્રેસમાં શું છે, કોંગ્રેસની અંદર રાજકોટ શહેર કોંગ્રેસની અંદર 4-4, 5-5 જૂથો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જૂથ અલગ છે, હેમાંગ વસાવડાનું જૂથ અલગ છે, શહેર પ્રમુખનું જૂથ અલગ છે. એટલે મતલબ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જૂથવાદના હિસાબે જ જે કહી શકાય કે છેલ્લી ઘડી સુધી ખૂબ જ રેસમાં હોય છે. પરંતુ જ્યારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે અને ઉમેદવારોના જેવા નામ જાહેર થાય છે એને બળવા શરૂ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક આ જે પેટર્ન છે એ કોંગ્રેસે બદલવાની જરૂર છે. રહી આમ આદમી પાર્ટીની વાત, તો આમ આદમી પાર્ટી વિસાવદરમાંથી જે સીટમાં જે ગોપાલ ઇટાલિયાને જે જીત મળી અને ત્યારબાદ એક પ્રકારે ગોપાલ ઇટાલિયાએ ફોકસ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો રાજકોટની અંદર. તે ઘણી વખત રાજકોટ આવ્યા હતા, રાજકોટમાં તબક્કાવાર તેમણે મિટિંગો કરી છે. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે કેટલો સબળ રહેશે એ જોવું રહેશે. કારણ કે પાછલા વખતની જો વાત કરીશ આપને, તો ગઈ જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી તેમની અંદર તમામ સીટો ઉપર છે એ લડી હતી આમ આદમી પાર્ટી, પરંતુ એક પણ બેઠક ન આવી હતી. સામા પક્ષે કોંગ્રેસને 4 બેઠકો તો મળી હતી, પરંતુ એક પણ બેઠક આમ આદમી પાર્ટીને મળી ન હતી. આ વખતે ક્યાંક ને ક્યાંક આ ઘટનાનું પુનરાવર્તન નથી થતું તે અત્યારથી કહી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીમાં મેં આપને જણાવ્યું તેમ ચોક્કસ યાદવાસ્થળી છે, બધું છે, પરંતુ જ્યારે હાઈકમાન્ડનો આદેશ આવે છે તો ત્યારે ત્યાં બધું શાંત પડી જાય છે. આ પ્રકારનો અવારનવાર આપણે દાખલાઓ જોયા છે. ત્યારે આ જ ઘટનાક્રમનો ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પુનરાવર્તન રાજકોટમાં પણ થઈ શકે છે, જામનગરમાં પણ થઈ શકે છે. બિલકુલ બિલકુલ. અને એક છેલ્લો સવાલ આપ ત્રણેયને પૂછવા માંગીશ. પ્રકાશભાઈ, શરૂઆતમાં આપનાથી કરવા માંગીશ, આ વખતે એવું લાગે છે કે ના થોડું ઘણું પણ પરિવર્તન સર્જાય તેમ મધ્ય ગુજરાતમાં, કે પછી જે ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ એની એ જોવા મળશે? થોડો ટૂંકમાં જવાબ આપજો. યજ્ઞભાઈ, થોડાક અંશે ચોક્કસ કહીશ કે સીટો સામે વિરોધ પક્ષની વધશે થોડી ઘણી, પરંતુ બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું જ બનશે. પરંતુ ઘણા બધા તાલુકા એવા છે, જિલ્લા એવા છે, અને ખાસ કરીને વડોદરાની મહાનગરપાલિકામાં પણ કે આ વખતે જે કોંગ્રેસની 7 સીટો હતી તેમાં વધારો થઈ શકે છે, અથવા કોઈ અપક્ષને પણ આ વખતે રાહ મળી શકે છે. એટલે આ વખતે ચોક્કસ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને 5-7 સીટનો કદાચ ઘટ વાગે, પરંતુ બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું જ બનશે. બિલકુલ. વિજયભાઈ, આપને શું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતને લઈને? ચોક્કસથી જો કદાચ કહી શકાય કે રાજકીય પાર્ટીઓ પોતાની મજબૂતાઈ ઉમેદવાર કેવા ઉતારે છે અને પોતાનું કેમ્પેન કેવું કરે છે એના પરથી જો કદાચ આ વખતે કોંગ્રેસ થોડું સારું
પ્રયાસ કરશે તો ચોક્કસથી નસીબ એમનું ચાલી જશે. આમ આદમી પાર્ટી પણ થોડો પ્રયાસ કરશે તો ચોક્કસથી આ વખતે સીટોમાં વધારો થાય એવું લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. મિલનભાઈ, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તેમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? યજ્ઞ સૌરાષ્ટ્ર અને કચ્છની મહત્તમ બેઠકો ઉપર ભગવો લહેરાશે. ચોક્કસ કોંગ્રેસની સીટો વધવાની છે. રાજકોટની જ દાખલો દઈશ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર ગત વખતે ભારતીય જનતા પાર્ટીને 68 બેઠકો આવેલી હતી, પરંતુ આ વખતે 68 બેઠકોથી કદાચ બેઠકો ઘટી શકે છે. સામા પક્ષે કોંગ્રેસની બેઠકો વધી શકે છે, કારણ કે આ વખતે કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા જેવા જે દિગ્ગજ જે મહિલા નેતા છે તે ફરી એક વખત ચૂંટણીમાં લડે છે ને અત્યારથી જ જે પોતે પ્રચાર પણ શરૂ કર્યો છે. કોંગ્રેસની બેઠકો ચોક્કસ વધી શકે છે. આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ચૂંટણી લડે છે, પરંતુ તેની કેટલી જીત થશે તે જોવું રહ્યું. ઓલ ઓવર કહીએ તો રાજકોટ કોર્પોરેશન ભાજપ પાસે રહે એવું લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. તો તેની સાથે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે. તેની સાથે પ્રકાશભાઈ, વિજયભાઈ અને મિલનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજના જંગને લઈને જે રીતે ચર્ચા વિચારણા કરી, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારનો માહોલ જોવા મળશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.